નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સરકારે સ્માર્ટફોનના યુઝર્સને સાયબર ક્રિમિનલ્સથી બચવા માટે ફોનમાંથી ઘણી એવી એપ્લિકેશનો દૂર કરવાનું સૂચન કર્યું છે। આ એપ્સના કારણે તમારા પર્સનલ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે અને તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે। સરકારે યુઝર્સને અવારનવાર આવા સાયબર ક્રાઇમથી બચવા માટેની સૂચના કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સાયબર અપરાધીઓ અલગ અલગ પેતરાઓ કરીને યુઝર્સને તેમની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે, ઠગવાના મનસૂબાને સફળ બનાવે છે। સાયબર ક્રાઇમના દરેક કિસ્સામાં યુઝર્સની અણસમજણ જોવા મળે છે। યુઝર્સ લાલચના કારણે ઘણીવાર પોતાના ફોન તથા પોતાના ડિવાઇસનું એક્સેસ સાયબર અને અપરાધીઓને હાથમાં સોંપી દેતા હોય છે, જેના તેઓ ફાયદો પણ ઉઠાવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાયબર ક્રાઇમના અધિકારીઓની વેબસાઇટ પર લોકોને વારંવાર થયેલા સાયબર ક્રાઇમથી બચવાની સલાહ આપવામાં આવી છે। સાથે સાથે યુઝર્સને સાવધાની પણ રાખવાનું કહેવામાં આવ્યું છે। સરકારે યુઝર્સને ઘણી એવી વેબસાઇટોને પોતાના ફોનમાંથી ડિલીટ કરવાનું સૂચન કર્યું છે। સાથે સાથે એપ્સને પોતાના ફોનમાં ક્યારેય પણ ડાઉનલોડ ન કરવાનું કહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।